વિદ્યાર્થી મિત્રો, આગળના બંને વિડીયોની અંદર તમે આયનીકરણ એન્થાલ્પીના ખૂબ અગત્યના મુદ્દાઓ જોયા. બરાબર તૈયાર કરજો. પ્રશ્નો માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ અગત્યનું છે. આજે એવા જ એક નવા ટોપિક ઉપર આપણે વાત કરવાના છીએ અને એ ટોપિક છે વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. વિદ્યુત ઋણતા એટલે ખરેખર શું? હજી એક આપણે મુદ્દો ઇલેક્ટ્રોન એફિનિટી પણ ભણવાની બાકી છે. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. મારે તમને અત્યારે સમજાવવાનું છે વિદ્યુત ઋણતા. તો કે સાહેબ વિદ્યુત ઋણતા એટલે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા. બહુ હું શોર્ટ ફોર્મમાં અત્યારે તમને લખાવું છું કે દાખલા તરીકે મારી પાસે H અને Cl છે. તમને ખબર છે Cl ની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય અને 7 અને હાઇડ્રોજનના 1 હોય, બે ભાગીદારી કરે. અને આપ જાણો છો ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને એ બંધને આપણે નામ આપીએ છીએ સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને એને સહસંયોજક. ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બંધ રચાય છે એને આપણે નામ આપીએ છીએ આયોનિક બોન્ડ. ધાતુ હોય એની અંદર ધાત્વીય બંધ બને. કોઈ પણ પ્રકારનો બંધ ન બને તો રાસાયણિક એક પ્રકારનું આકર્ષણ, ખરેખર તો આકર્ષણ એને જ બંધ કહેવાય. એને આપણે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ કહેતા હતા. આમ ધાત્વીય બંધ, સહસંયોજક બંધ, આણ્વીય બંધ, આયનીય બંધ, વાન ડેર વાલ્સ બંધ, આવા ઘણા બધા પ્રકારના બંધ વિશે આપણે સવર્ગ સહસંયોજક બંધ, સહસંયોજક બંધનો જ એક પ્રકાર છે. આવું ડિટેલમાં ઘણી બધી વાતો, એક આખું અલગ ચેપ્ટર છે એમની વિશે કરવાની છે. પરંતુ અત્યારે તમે યાદ રાખો અહીં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને છે અને એ બંધને આપણે નામ આપશું સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને એ બંધને આપણે શું નામ આપશું? સહસંયોજક બંધ. હવે મિત્રો આ બે ભાગીદારી કરી છે તો સહભાગીદારી એનો અર્થ એવો થઈ ગયો કે બંનેનો હિસ્સો છે. તો બંધ ખરેખર બંને પરમાણુની વચ્ચે રહેવો જોઈએ, હાઇડ્રોજન અને ક્લોરીનની વચ્ચે રહેવો જોઈએ. એક બંધ એટલે બે ઇલેક્ટ્રોન, એક બંધ એટલે બે ઇલેક્ટ્રોન. આ એ પણ તમે જાણો છો કે એક બંધ બને એમાં બે ઇલેક્ટ્રોન હોય. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ બંનેના સેન્ટરમાં રહેવાને બદલે, H અને Cl ની વચ્ચે રહેવાને બદલે આ બંધના ઇલેક્ટ્રોન Cl તરફ ખેંચાયેલા હોય. બંધના ઇલેક્ટ્રોન વચ્ચે રહેવાને બદલે બંધના ઇલેક્ટ્રોનને Cl થોડાક વધારે આકર્ષે છે. તો કોઈ પણ પરમાણુની સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની જે ક્ષમતા છે, આ પરમાણુ છે, આ Cl છે, તો Cl ને આકર્ષવાની ક્ષમતા વધારે છે. તો ઇલેક્ટ્રોનને આકર્ષવાની જે કેપેસિટી છે, એની જે ક્ષમતા છે, એ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતાને આપણે નામ આપશું વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. બસ. કયા બંધના ઇલેક્ટ્રોન? સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન. સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન કોને કહેશું? તો કે સાહેબ જેના ઇલેક્ટ્રોનને ભાગીદારી કરીને બંધ બન્યા હોય એને આપણે સહસંયોજક બંધ કહેશું. એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની જે ક્ષમતા છે ક્લોરીનની અંદર અથવા તો કોઈ પણ પરમાણુની અંદર છે, એ કેપેસિટીને આપણે નામ આપશું ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા. ઇલેક્ટ્રો એફિનિટી એ પછી વસ્તુ અલગ છે. એ આખા ઇલેક્ટ્રોનને સ્વીકારે છે, આ માત્ર આકર્ષે છે. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, જો એ શબ્દ લખું છું, સ્વીકારવાની નહીં, આકર્ષવાની ક્ષમતા, એને આપણે વિદ્યુત ઋણતા એવું નામ આપશું. મિત્રો, વિદ્યુત ઋણતા વિશે 3 વૈજ્ઞાનિકોએ આપણે ટેક્સ્ટ બુકની અંદર વિદ્યુત ઋણતા ને આકર્ષવાની જે ક્ષમતા છે એના બહુ સરસ મજાનું માપક્રમ છે એ દર્શાવ્યું છે. એક વૈજ્ઞાનિકનું નામ છે પૌલી, બીજો છે મુલિકન જાફે અને ત્રીજો વૈજ્ઞાનિક છે ઓલરેડ રોચો. આખે આખો લાલ, ઓલરેડ આખે આખો લાલ, રોચો. આ 3 વૈજ્ઞાનિકોએ વિદ્યુત ઋણતાને સમજાવવા માટેના પ્રયત્નો કર્યા, જુદા જુદા એને માપક્રમ દર્શાવ્યા. ફરીવાર પૌલી, મુલિકન જાફે અને ઓલરેડ રોચો. આખે આખો લાલ, ઓલરેડ રોચો.
આ ત્રણ વૈજ્ઞાનિકોએ છે એ વિદ્યુત ઋણતા કેવી રીતે ગણી શકાય એના વિશેષ વાત કરેલી છે. વધારે આપણે આમાં ડીપમાં નથી જવું, અને માપક્રમ માટેનું કેવી રીતે કેલ્ક્યુલેશન થાય એ પણ થોડીક બેઝિક તમને વાત કહીશ. પોલિંગ ભાઈએ શું કર્યું છે, આમ તો પોલિંગ લખશું આપણે. પોલિંગ ભાઈએ શું કર્યું છે, તો પોલિંગ ભાઈએ છે ને લિથિયમ છે અથવા તો હાઇડ્રોજન છે એને ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એક સ્વીકારી લીધી છે, સંદર્ભ તરીકે એક સ્વીકારી લીધેલી છે. ફ્લોરિન, ક્લોરીન, આપણે અત્યારે બીજો આવર્ત લખીએ. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. આ ભાઈએ લિથિયમની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એક સ્વીકારી લીધી, ધારી લીધું. કોઈ પણ વસ્તુને તમારે પ્રેઝન્ટ કરવી હોય તો કોઈનું મૂલ્ય તમારે સ્વીકારવું પડે. પોલિંગ ભાઈએ શું કર્યું હતું કે લિથિયમ છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એક સ્વીકારી લીધી. હું તમને એમ કહું છું કે આને એક માર્કર કહેવાય, પછી આની સાપેક્ષમાં આ તમે જુઓ તો આ બીજી 3 માર્કર છે, કારણ કે આના કરતા 3 ગણી છે. કારણ કે કોઈ પણ વસ્તુને તમારે પ્રેઝન્ટ કરવું હોય તો કોઈ એક વસ્તુને તમારે સ્વીકારવી પડે. દાખલા તરીકે કોઈકે એમ કીધું છે ને આને રૂપિયો કહેવાય પહેલા વહેલા, અને એનું મૂલ્ય કરતા 100 ગણું મૂલ્ય હોય તો એને 100 રૂપિયા કહેવાય. પણ પહેલા કોઈનું મૂલ્ય સ્વીકારવું. આનો દાખલા તરીકે 50 ગ્રામ વજન છે, પણ એ પહેલા કોઈકે કીધું જ હશે ને કે આના એટલું વજન હોય તો આપણે 50 ગ્રામ કહી દેવાનું. તો સરખામણી કરવા માટે આને એક લીધો છે. તો એની સાપેક્ષમાં ફ્લોરિન છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા છે એ 4 હતી. કેટલી હતી? 4. એટલે આ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા 4 ગણી છે. તમારી જાણ માટે કહી દઉં, આખા આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધારેમાં વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હોય આખા પિરિયોડિક ટેબલમાં. આખા પિરિયોડિક ટેબલમાં ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધારેમાં વધારે હોય તો એ છે ફ્લોરિનની. અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા છે એ 4 છે. સાથે સાથે આપણે યાદ રાખશું આની 3.5 છે, આની 3 છે, આની 2.5 છે, આની 2 છે, 1.5 છે, આની 1 છે. અડધો અડધો વધારતો જાવ. 1, 1.5, 2, 2.5, 3, 3.5 અને 4. સૌથી વધારે ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા પોલિંગ ભાઈ 4, લિથિયમની 1 લીધી, એના કરતા ફ્લોરિનની 4 છે, તો આને 4 તરીકે સ્વીકારી. આવી રીતે મુલિકન જાફે ભાઈએ પણ અલગ રીતે એનું પ્રેઝન્ટ કર્યું છે, એની પણ આપણે વાત કરશું. અત્યારે ખાલી 3 નામ યાદ રાખશો: પોલિંગ, મુલિકન જાફે અને ઓલરેડ રોચો. આ વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વિશે સમજાવ્યું. અને ઇલેક્ટ્રોન, બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા, બસ એનું નામ જ વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા છે મિત્રો, કઈ કઈ વસ્તુ પર કયા કયા પરિબળો પર અસર કરે છે એ જરા આપણે જોઈએ. આ વસ્તુ પણ તમે નોંધ કરી લેજો. પોલિંગ, મુલિકન જાફે અને ઓલરેડ રોચો. આમ તો રોચો વ આવે લખેલું છે, રોચો, ઓલરેડ રોચો. એટલી વસ્તુ તમે બરાબર નોટ ડાઉન કરી લેશો. હવે મારે તમને જે સમજાવવાનું છે કે વિદ્યુત ઋણતા કઈ કઈ બાબત ઉપર, કયા કયા પરિબળો એના ઉપર અસર કરતા હોય છે. તો વિદ્યુત ઋણતા પર અસર કરતા કેટલાક પરિબળો છે એ આપણે જોઈએ. ફરીવાર, કયા બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની, તો કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની જે ક્ષમતા છે એને આપણે નામ આપશું વિદ્યુત ઋણતા. કોની વિદ્યુત ઋણતા? પોલિંગ ભાઈએ છે 1 લઈ લીધી, તો કે સાહેબ લિથિયમની. તો એની સાપેક્ષમાં 4 ગણી વિદ્યુત ઋણતા કોની હતી? તો કે ફ્લોરિનની. અચ્છા, તો એટલી વસ્તુ તમને આવડે છે. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારેમાં વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કોની છે? તો કે સાહેબ સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જે છે એ ક્ષમતા સૌથી વધારે છે ફ્લોરિન ભાઈની. કેટલી છે? તો કે 4 છે. હવે અસર કરતા પરિબળોમાં પહેલો પરિબળ મારે યાદ રાખવાનું છે પરમાણ્વીય કદ. પરમાણ્વીય કદ મિત્રો, આ એક પરમાણુ છે અને આ એક પરમાણુ છે. અહીંયા આની બાર આમ બંધ છે, આની બારે બંધ છે. આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા છે, આની બારે બંધના ઇલેક્ટ્રોન છે. તો કોને
બંધના ઇલેક્ટ્રોન અહીંયા બંનેના બાજુમાં બંધ છે તો આમાં કયું પરમાણુ છે બંધના ઇલેક્ટ્રોનને વધારે આકર્ષે? તો કે સાહેબ જેનું કદ નાનું છે ને એ વધારે આકર્ષે, મોટું કદ છે એ નહીં આકર્ષે. તો કે કેમ? તો કે નાનું કદ આના જે ઇલેક્ટ્રોન છે એનો જેનો એરિયા નાનો છે, તો એ જેનો એરિયા નાનો છે તો બહાર એનું આકર્ષણ વધારે લાગતું હોય. આ પરમાણુનું કેન્દ્ર એના પોતાના પરમાણુના ઇલેક્ટ્રોનને જે પૂરો આકર્ષી નથી શકતો, કારણ કે કદ મોટું હોય તો કેન્દ્રનું આકર્ષણ અહીંયા સુધી માંડ લાગતું હોય, તો બહારના ઇલેક્ટ્રોનને તો ક્યાંથી આકર્ષે? તો કે પહેલી વાત, કદ જેનું મોટું એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા ઓછી. એટલે પહેલી વાત, વિદ્યુત ઋણતા અને કદ વચ્ચેનો સંબંધ છે એ વ્યસ્ત સંબંધ છે. જે પરમાણુનું કદ મોટું તેની વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી હોય બંધના ઇલેક્ટ્રોન, કારણ કે જેનું કદ મોટું એ પોતાના ઇલેક્ટ્રોનને પૂરતો આકર્ષી નથી શકવાનો, તો બહારના બંધના ઇલેક્ટ્રોનને તો કેવી રીતે આકર્ષે? એટલે કદ અને વિદ્યુત ઋણતાનો સંબંધ છે એ મિત્રો વ્યસ્ત સંબંધ છે. એટલી વસ્તુ તમારે બરાબર યાદ રાખવાની છે. બીજો એના ઉપર અસર કરતો પરિબળ છે કેન્દ્રીય ભાર. કેન્દ્રીય ભાર, તો જેનો કેન્દ્રીય ભાર વધારે એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વિદ્યુત ઋણતા પણ વધારે. તમે મને કહો કે દાખલા તરીકે આ એક પરમાણુ છે, આ પરમાણુની અંદર કેન્દ્રીય ભાર એટલો છે, અહીંયા બંધના ઇલેક્ટ્રોન અહીંયા પડ્યા છે, એને બદલે અહીંયા એક પરમાણુ છે એમાં કેન્દ્રીય ભાર એટલો બધો છે. તો હવે આપ જાણો છો જેટલો કેન્દ્રીય ભાર વધારે હશે એમ ઇલેક્ટ્રોન ખેંચવાની, બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા વધારે લાગશે. તો બીજી વાત, કેન્દ્રીય ભાર એ જેટલો વધારે એટલી ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે. એટલે કેન્દ્રીય ભાર અને ઇલેક્ટ્રો વિદ્યુત ઋણતા સમપ્રમાણ સંબંધ છે. વિદ્યુત ઋણતાનો સંબંધ સમપ્રમાણ છે. પછી આયન પરનો વીજભાર. આયન પરનો વીજભાર આપણે જોઈએ તો આયન પરનો વીજભાર ઉપર એનો અસર છે. આયનો પરનો વીજભાર. મિત્રો આયનો તમે જાણો છો બે પ્રકારના હોય, એક ધન આયન હોય અને બીજી વસ્તુ હોય એક ઋણ આયન હોય. આ બધી જ વસ્તુઓ તમે બરાબર સમજો. આ કોઈ ટેક્સ્ટ બુકમાં લખેલો નથી, ઇવન તમારે એનસીઈઆરટી બુક ની અંદર પણ આ બધી મુદ્દાઓ નથી, પરંતુ જે પ્રશ્નો પૂછાય છે એ આના બેઝિક પૂછાય છે. એટલે તમારે કોમ્પિટિટિવ એક્ઝામના પ્રશ્નો સોલ્વ કરવા માટે આ બધી વસ્તુ ખૂબ અગત્યની છે. એટલે એટલી વસ્તુ આપણે ધ્યાન રાખશું. ધન આયન અને ઋણ આયન બે હોય છે. જો જેમ ધન આયન પરનો વીજભાર વધારે તેમ EN વધારે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે. આમ ઉપર એરો કરો એટલે વધારે સમજવાનું. ફોર એક્ઝામ્પલ વિદ્યુત ઋણતાની વાત કરું કે Fe+2 હોય અને Fe+3 હોય, તો આ બે માંથી કોણ વધારે ઇલેક્ટ્રોનને આકર્ષે? તો કે સાહેબ અહીંયા ધનભાર વધારે છે તો આ વધારે આકર્ષે, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી આમ હોય. ફોર એક્ઝામ્પલ સમજાવું કે Mn+2 છે અને Mn+7 છે, તો બોલો આમાંથી કોણ વધારે આકર્ષે? તો કે Mn+7 છે, આ બાજુનું છે એ વધારે આકર્ષે. જેની ઉપરનો વીજભાર વધારે છે એ વધારે, જેની ઉપર ધન વીજભાર વધારે છે, યાદ રાખજો ધન વીજભાર વધારે છે એ વધારે ઇલેક્ટ્રોનને ખેંચશે, કારણ કે ઇલેક્ટ્રોન ભાઈ આપણા ઋણભારિત છે, બિચારા ઋણ આયન ધરાવે છે, ઋણ વીજભાર ધરાવે છે. એટલે ઋણ વીજભારને વધારે કોણ આકર્ષે? તો જેની ઉપર ધન વીજભાર વધારે હોય એ આકર્ષી શકે. બીજી વાત મારે તમને સમજાવી છે ઋણ આયન. તો જેમ ઋણ આયન પરનો ભાર વધારે તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી, ડાઉન. જો નીચે મેં એરો લખ્યો ઓછી એટલે ડાઉન લખ્યો છું મેં. અર્થ સમજે. દાખલા તરીકે હું તમને એમ કહું છું n-1 અને n-2, આ બે માંથી ઇલેક્ટ્રોનેગેટિવિટી, ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કોની વધારે છે? તો n-1 ની. આમ ઊંધું છે. જેની ઉપર વીજભાર વધારે છે, વીજભાર વધારે એટલે -2 છે, એક તો -2 અને બે ઇલેક્ટ્રોન મેળવા છે એટલે આમ તમે અર્થ સમજો પહેલા
કે તમારી પાસે 7 પ્રોટોન છે અને 8 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા 7 પ્રોટોન છે અને 9 ઇલેક્ટ્રોન થયા. સમજો, 7 પ્રોટોન અને 7 ઇલેક્ટ્રોન હોય પણ એક મેળવ્યો એટલે 8 થઈ ગયા. 7 પ્રોટોન હોય અને સામે 7 ઇલેક્ટ્રોન હોય પરંતુ બે મેળવ્યા એટલે 7 ને 2 9 થઈ ગયા, 9 ઇલેક્ટ્રોન. હવે તમે આની બાજુમાં બંધના ઇલેક્ટ્રોન આમ રાખો તો અહીં બંધના ઇલેક્ટ્રોન કોણ વધારે આકર્ષે? આકર્ષે તો હા ઓછી જ, આની ક્ષમતા તો ઓછી જ હોય, પણ છતાં આ બેયની કમ્પેરિઝન કરી તો કોણ વધારે આકર્ષી શકે? તો કે સાહેબ આ બિચારો 7 ની સામે 9 તો છે ને, હજી એક 10મો કેવી રીતે આકર્ષે? કારણ કે આના કેન્દ્રમાં ધનભાર ઓછો છે. પણ 7 ની સામે જે 10 થયા એને બદલે 7 ની સામે 9 હોય તો થોડું કે આકર્ષણ એના પર લાગતું હોય. એટલા માટે જેમ ઋણ વીજભાર ઓછો ઉપર એમ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે. એટલે યાદ રાખજો કે વિદ્યુત ઋણતા ચલે છે ધનભાર. અને બીજી વાત અહીં કરી દઉં છું કે વિદ્યુત ઋણતા ચલે છે 1/ઋણ વીજભાર. જેમ ઋણ વીજભાર ઓછો એમ વિદ્યુત ઋણતા વધારે. તો આ 3 મુદ્દાઓ છે. હજી આપણે 2 મુદ્દાઓ શીખવાના છે, પરંતુ યાદ રાખજો જેમ જેનું કદ મોટું એમ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી. પોતાને ન આકર્ષી શકે તો બીજાને કેવી રીતે આકર્ષી શકે? એટલે જેમ કદ મોટું. તો તમે મને કહેશો આગળ આપણે આવર્તમાન સમૂહમાં વાત કરશું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધતું જાય. તો કદ વધતું જાય તો એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા શું થતી જાય? કહી દો હાલો. તો કે ઘટતી જાય સાહેબ. ઓકે, વેરી ગુડ. આવર્તમાં તમે ડાબેથી જમણી બાજુ જાઓ તો કદ ઘટતું જાય. તો કદ ઘટે તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા શું થતી જાય? તો કે વધતી જાય સાહેબ. તો એ બધા મુદ્દાઓ જોશું, પરંતુ એટલી વસ્તુ, એક પરમાણ્વિક કદ અને વિદ્યુત ઋણતાનો વ્યસ્ત સંબંધ છે. કદ જેનું મોટું એની વિદ્યુત ઋણતા ઓછી. કેન્દ્રીય ભાર જેનો વધારે એની વિદ્યુત ઋણતા વધારે. એટલે સમપ્રમાણ સંબંધ છે. આયનો પરનો વીજભાર, જેમ ધન આયન પરનો વીજભાર વધારે એમ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે. ઋણ આયન પરનો વીજભાર જેટલો વધારે એમ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી. તો એટલી વસ્તુ છે એ બરાબર બોર્ડ વર્ક તમે કરી નાખો. વિદ્યુત ઋણતા પર અસર કરતું એક પરિબળ જે છે એમાં બીજું એક છે સંકરણ. સંકરણ વિશે આમ તો તમારે રાસાયણિક બંધન ચેપ્ટરની અંદર સંકરણ વિશે આપણે બહુ અગત્યનું ભણશું. બહુ અગત્યનો મુદ્દો છે સંકરણ, હાઇબ્રિડાઇઝેશન. પરંતુ અત્યારે કહું છું, જુદી જુદી પરમાણુની કક્ષકો ભેગી થઈ અને એમાંથી નવી જે કક્ષકો બને એને હાઇબ્રિડાઇઝેશન કહેવાય. હાઇબ્રિડાઇઝેશન એટલે વિવિધ જાતિ ભેગી કરવાથી નવી જાતિ બને. અત્યારે આપણને ખબર છે ગામડાની અંદર આપણે એમ કહીએ કે હાઇબ્રિડ બાજરો છે. તો હાઇબ્રિડ બાજરો એટલે બાજરાની જુદી જુદી જાતને ભેગી કરીને એમાંથી નવી જાત બને. અને એ નવી જાત જે બને એના કેટલાક ફાયદાઓ હોય છે. તો કે શું ફાયદાઓ હોય છે? તો કે ઓછા સમયની અંદર એ પાક ઉત્પન્ન થતું હોય, વધુ માત્રામાં પાક દર્શાવતું હોય. દાખલા તરીકે તમને આપણે ખબર છે જૂનો બાજરો હોય તો એક બાજરાનું બીજ વાવો તો દેશી બાજરામાં એક જ ડુંડો આવે. પણ ઈનો એ જ બાજરો છે, હાઇબ્રિડ બાજરો છે, તો એક તમે બીજ વાવો, એક દાણો વાવો તો એક છોડ ઉપર 5 ડુંડા આવે. એટલે ઉત્પાદન 5 ગણું વધી જાય. એટલે જુદી જુદી જાતને ભેગી કરો એટલે સંકરણ કહેવાય. તો જેમની અંદર સંકરણ આપણે ગણતા શીખવાડી શકીએ કે જેની અંદર સંકરણને આધારે જેમાં S ની ટકાવારી વધારે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે. જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એમ એનું S લક્ષણ ખૂબ વધારે જોવા મળે છે. હવે પહેલો પ્રશ્ન થાય છે કે S ની ટકાવારી, જેમાં S ની ટકાવારી, S લક્ષણ. તો કે પાછો પ્રશ્ન આવ્યો કે S લક્ષણ એટલે શું? તો S લક્ષણ એટલે મિત્રો બરાબર ધ્યાનથી સમજો. આપણે સંકરણ એટલા ભણવાના છે sp, sp2 અને sp3. આમાં S કક્ષક, એક S કક્ષક છે અને એક p કક્ષક છે. એનો અર્થ એમ થયો બે જ કક્ષકો છે એટલે 50-50% થયું. એટલે આમાં S કેરેક્ટર કેટલા ટકા થયું? તો કે 50% S લક્ષણ થયું. આમાં ટોટલ 3 છે, 2 p ની એક S ની, એટલે 3 છે. એટલે આમાં S નો ત્રીજો ભાગ આવે એટલે ત્રીજો ભાગ એટલે કેટલો થયો? 33.33%. આની 3 ને આની 1 એટલે ટોટલ 4. 4 માંથી ચોથો ભાગ આનો આવે S નો. એટલે આના કેટલા ટકા લક્ષણ થયું? 25%. તો જેની વિદ્યુત ઋણતા વધારે એની અંદર S કેરેક્ટર વધારે હોય એટલે S લક્ષણ વધારે હોય. એનો અર્થ એવો થયો કે જેની ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા વધારે એમના S કેરેક્ટર વધારે એટલે Q સંકરણ હોય એમાં sp, ઓછું એમાં sp2 ને એનાથી ઓછું એમાં sp3.
તો આવી રીતે વિદ્યુત ઋણતા એ સંકરણ સાથે પણ એક સંબંધ દર્શાવે છે. હવે મિત્રો વિદ્યુત ઋણતાને મારે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવું છે તો શું ફેરફાર થાય? આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, ડાબીથી જમણી બાજુ, તો વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય? તો રાઈટ ટુ લેફ્ટ તમે જાઓ, લેફ્ટ ટુ રાઈટ, ડાબીથી તમે જમણી બાજુ તમે જશો તો મિત્રો આપ જાણો છો કે ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુ કદ ઘટતા જાય છે. યાદ કરો તમે, તો કે પરમાણુ કદ ઘટે, પ કદ ઘટે, ઝેડ વધે એટલે પ્રોટોન વધે, પ્રોટોન વધે એટલે કેન્દ્રીય ભાર વધે, કેન્દ્રીય ભાર પણ વધે, કેન્દ્રીય ભાર વધે એટલે આમ જેમ જેમ જાય પરમાણુ ક્રમાંક વધતો જાય. એનો અર્થ એમ થયો કે આમાં પ્રોટોન વધતા જાય, પ્રોટોન વધતા જાય એટલે જેટલો પ્રોટોન આમાં કેન્દ્રમાં વધતા જાય એટલે ઇલેક્ટ્રોન નજીક નજીક આવશે અને કદ ઘટે, અને કદ ઘટે એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધે. આની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે છે, જ્યારે આની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી છે, કારણ કે કદ મોટું છે. પોતાના ઇલેક્ટ્રોન આકર્ષે 9, બહારના ઇલેક્ટ્રોનને તો ક્યાં વાત જ કરવાની રહી. એટલે આમ તમે જશો ડાબેથી જમણી બાજુ, લેફ્ટ ટુ રાઈટ તમે જશો તો મિત્રો ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા છે એ આકર્ષવાની ક્ષમતા એની વધતી જશે. આમ જાય વિદ્યુત ઋણતા વધતી જાય એટલે ફરીવાર ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધતી જાય. અને તમારી જાણ માટે કહી દઉં છું કે ફ્લોરિનની આખા ગામમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ છે, સૌથી વધુ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. કેટલી છે? તો કે સાહેબ આપણે હજી થોડી વાર પહેલા જ ભણ્યા કે આની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા 4 લીધી છે. પોલિંગ ભાઈએ કીધું છે કે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા આપણે 4 સ્વીકારી લેવાની છે. તો ફરીવાર કહેશો આમ તમે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુય કદ, તો કે કદ ઘટે તો En ઇલેક્ટ્રોનેગેટિવિટી તો કે વધે. આગળ આપણે થોડી વાર પહેલા એક મુદ્દો ભણ્યા હતા કે કદ ચલે છે 1 વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા અને કદ છે એમનો સંબંધ છે એ વ્યસ્ત છે. યાદ કરો, જેનું કદ નાનું એની વિદ્યુત ઋણતા વધારે, જેનું કદ મોટું એની વિદ્યુત ઋણતા ઓછી. એટલી વસ્તુ તમે ડાબીથી જમણી બાજુ ગયા એમની અંદર ભણ્યા છો. સેમ કન્ડિશન હું તમને સમૂહમાં ઉપરથી નીચે તરફ લઈ જવા માટે તૈયાર કરું છું. ચાલો, તો કે સાહેબ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ આવો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે તમને ખબર છે કદ વધતું જાય. આ આપણે ભણ્યા છીએ, કદ વધતું જાય. તો કદ વધે તો તમને ખબર છે કે કદ ચલે છે 1 વિદ્યુત ઋણતા, વિદ્યુત ઋણતા ઘટે. તો યાદ કરો, સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા છે એ ઘટતી જાય. તો તમને પ્રશ્ન પૂછાય કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબેડિયમ આમાંથી કોની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે? તો કે લિથિયમની. જેનું કદ નાનું એને ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે. કોની ઓછી? તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબેડિયમ. રૂબેડિયમની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી છે, આની સૌથી વધારે છે. તો સમૂહની પણ તમને આવી રીતે ખ્યાલ આવી ગયો. હવે કોની કેટલી વિદ્યુત ઋણતા છે ને એ જરાક હું અહીં તમને એક ચાર્ટ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું. એટલી વસ્તુ આપણે થોડીક યાદ રાખશું. એક ખબર છે ફ્લોરિન, પછી અહીંયા ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ચાલો એટલી ખબર છે. અહીંથી આપણે યાદ રાખશું કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. એક આની ઉપરના આવર્તમાં યાદ રાખશું હાઇડ્રોજન. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો. અહીંયા આપણે યાદ રાખશું ફોસ્ફરસ અને સલ્ફર અને ક્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, ક્લોરિન. અચ્છા, એટલી વસ્તુ આપણે યાદ રાખશું. બોલો, ફ્લોરિન ની કેટલી આપણે યાદ રાખશું? તો કે 4. આની કેટલી? તો કે 3.5. આની કેટલી? તો કે 3. આની કેટલી? તો કે 2.5. આ તો યાદ જ રહી જાય એમ છે. 2.5, 3, 3.5 અને 4. એટલા માટે કે કેટલાક પ્રશ્નોનું આપણે સોલ્યુશન જે કરવાનું છે એ સોલ્યુશનની અંદર આ એટલી વસ્તુ મારે બહુ અગત્યની છે. કેટલાક જે બહારના પ્રશ્નો જે પૂછાય છે ને એમાં એટલી વિદ્યુત ઋણતા ખાલી તમે યાદ રાખી લ્યો ને એટલે, અને આ બધું પ્રાયોગિક રાશિ છે. કેવી રીતે આવ્યું, ક્યાંથી આવ્યું, કેમ આવ્યું એમ નહીં. આ બધું પ્રયોગને આધારે સાબિત થયેલું છે કે આની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા લિથિયમને 1 ગણીને એની સાપેક્ષમાં ગણતરી કરેલી છે. અચ્છા, ક્લોરિન છે તો ક્લોરિનની 3, આની 2.8, આની 2.5, એવી રીતે આની 2.5,
આની 2.5, આની 2.5, આની 2.1, આની પણ 2.1. શેની બાકી રહી? બધાને આવી ગઈ. તો એટલી વસ્તુ તમે વિદ્યુત ઋણતા યાદ રાખશો. ફરીવાર કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન 2.5, 3, 3.5, 4, 2.1, 2.5, 3, 4, પછી આમ જાય એમ ઘટતી જાય વિદ્યુત ઋણતા. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કદ વધે એટલે વિદ્યુત ઋણતા ઘટે, આમ જેમ વિદ્યુત ઋણતા વધે, એ બધાને ખબર પડી ગઈ. તો ફરીવાર આમ તો શોર્ટકટ હિન્ટ યાદ રાખીએ આપણે. તો હવે મને કહો તો સૌથી વધારે કોની? તો કે ફ્લોરિનની. એનાથી ઓછી ઓક્સિજનની. એનાથી ઓછી તો કે નાઇટ્રોજન અને ક્લોરીનની બેની સમાન છે. એ થોડું લખતા જાય. સૌથી વધારે કોની છે? તો કે ફ્લોરિનની. એનાથી ઓછી તો કે 3.5 એટલે ઓક્સિજનની. એનાથી ઓછી તો કે નાઇટ્રોજન અને ક્લોરીન બેની 3 છે. એનાથી ઓછી આ 3 પછી બ્રોમિન. બ્રોમિન કરતા ઓછી તો કે આયોડીન અને કાર્બનની. સોરી, બ્રોમિન આવી ગયું ને. બ્રોમિન 2.8. અચ્છા, 2.8 પછી 2.5 વાળા બે છે, કાર્બન અને સલ્ફર. અને 2.1 વાળા છે, 2.1 વાળા છે ફોસ્ફરસ અને હાઇડ્રોજન. અચ્છા, તો હજી એક સલ્ફર આવી ગયું, ક્લોરીન આવી ગયું. ઓકે, તો ફોન કલિબર CHPH અથવા તો HCPH પણ લખી શકાય. ફોન FON કલિબર, ફોન કલિબર CH અને PH એટલું યાદ રાખશો તમે. તો HCPH પણ યાદ રાખી શકશો. એટલી વસ્તુ તમે એક યાદ રાખો એટલે હું તમને એના પ્રશ્નો સોલ્વ કરાવતા શીખવાડું. એટલી વસ્તુ નોટ ડાઉન કરી લો બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વિદ્યુત ઋણતાનો હજી બીજું એપ્લિકેશન કઈ. તો એક તમે વિદ્યુત ઋણતા ઉપરથી તમે એટલી વસ્તુ આગળના મુદ્દાની અંદર તમે એટલી વસ્તુ જોઈ હતી કે કોઈ પણ આયોનિક પદાર્થો છે એમની અંદર વિદ્યુત ઋણતાની પહેલી એપ્લિકેશન કે કોઈ પણનું નામકરણ તમારે કરવું હોય તો એના માટેનો નિયમ છે કે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ તેને આઈડ પ્રત્યય લગાડવામાં આવે છે. આઈડ પ્રત્યય લાગે. ફોર એક્ઝામ્પલ HCl, તો આને તમે નામ આપો છો હાઇડ્રોજન, આને કહેવાય ક્લોરાઇડ, કારણ કે આની વિદ્યુત ઋણતા તમને ખબર છે 2.1. હાઇડ્રોજનની 2.1 આ તમે ભણી ગયા છો. એક હાઇડ્રોજનની મેં તમને લગાવી હતી 2.1. ક્લોરીનની તમને ખબર છે, ક્લોરીનની 3. તો આ બે માંથી કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો કે ક્લોરીનની. તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય એમાં છેલ્લે પ્રત્યય લાગે આઈડ, ક્લોરાઇડ. હાઇડ્રોજન, ક્લોરાઇડ. દાખલા તરીકે HBr, તો આમાં તમે લખી શકશો આની 2.1 અને આની છે 2.8. બ્રોમિનની 2.8. તો જેની વિદ્યુત ઋણતા બે માંથી આની વિદ્યુત ઋણતા વધારે છે તો આને બ્રોમાઇડ, હાઇડ્રોજન, બ્રોમાઇડ, હાઇડ્રોજન, બ્રોમાઇડ. આવી રીતે મિત્રો નામકરણ કરીએ છીએ ત્યારે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય એમના નામની પાછળ આઈડ પ્રત્યય લાગે. શું પ્રત્યય લાગે? આઈડ. આઈડ પ્રત્યય લાગે છે. હજી એક તમને ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે મેં આમ લખ્યું છે કે Br દ્વિપરમાણુ અણુ, Br અને Cl. તો આનું નામ કેવી રીતે થાય? તો કે સાહેબ Cl નો વિદ્યુત ઋણતા કેટલી? તો કે 3. આની કેટલી? તો કે 2.5. Br ની સોરી 2.8. તો કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો કે ક્લોરીનની. તો ક્લોરાઇડ લખવાનું. આને કહેવાય બ્રોમો ક્લોરાઇડ. બ્રોમો ક્લોરાઇડ. હવે હું દાખલા તરીકે આમ લખું છું Br અને I. તો I ની વિદ્યુત ઋણતા કેટલી? તો કે 2.5 અને Br ની કેટલી? તો કે 2.8. તો આનું નામ શું થશે? તો કે જેનો વિદ્યુત ઋણતા વધારે હોય એનો આઈડ લગાડવાનો. તો આને કહેવાય આયોડો બ્રોમાઇડ. તો આવી રીતે મિત્રો દ્વિપરમાણુય અણુ હોય અને જેમાં સહસંયોજક બંધ હોય અને સહસંયોજક બંધથી દ્વિપરમાણુય અણુ બનેલો હોય તો એનું નામકરણ કરવું હોય
તેમાં વિદ્યુત ઋણતા ખૂબ અગત્યની છે. જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે તે પરમાણુ જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે તે પરમાણુમાં આયડ લગાડવાનો, બાકીના જેની ઓછી છે તેનું મૂળ નામ લખવાનું અને નામકરણ કરવામાં આવે છે. એટલે એટલી વસ્તુ તમને એક ખ્યાલ આવી ગયો. હવે બીજું કે કોઈ આયોનિક લક્ષણ છે સહસંયોજક બંધની અંદર, આયોનિક લક્ષણના કેટલા ટકા આયોનિક લક્ષણ દર્શાવે છે સહસંયોજક બંધમાં, એ ગણવા માટે પણ વિદ્યુત ઋણતા બહુ અગત્યની છે. એની માટેનો એક ફોર્મ્યુલા છે કે કોઈ પણની અંદર આયોનિક કેરેક્ટર કેટલું છે, આયનીય લક્ષણ. સહસંયોજક બંધ હોય એમાં આયોનિક લક્ષણ તો હોય જ. દાખલા તરીકે હું તમને એમ કહું છું કે HCl છે તો આમાં ભલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, પણ આને થોડાક ઇલેક્ટ્રોન મેળવા અને થોડાક ગુમાવ્યા, મેળવા ગુમાવ્યા એટલે ઇલેક્ટ્રોનની આપલે થઈ કહેવાય. તો એ આયોનિક લક્ષણ તો છે જ આમાં. તો આયોનિક લક્ષણના કેટલા પર્સન્ટેજ એનું આયોનિક લક્ષણ દર્શાવે છે એ ગણવા માટે પણ વિદ્યુત ઋણતા ખૂબ અગત્યનો મુદ્દો છે. આમાં જોઈએ આપણે કેવી રીતે. દાખલા તરીકે હું તમને સમજાવું છું કે 16 ડેલ્ટા x પ્લસ 3.5 ડેલ્ટા x નો સ્ક્વેર. હવે ડેલ્ટા x એટલે શું? તો કે તમને જે કોઈ બે પરમાણુ આપ્યા, ફોર એક્ઝામ્પલ હું અત્યારે તમને સમજાવું છું HF. એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું છું HF. તો HF ની અંદર તમે જાણો છો કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 અને ફ્લોરિનની આખા ગામમાં સૌથી વધારે 4. તો હવે તમે મને કહો તો આ બેમાંથી બાદ કરે એટલે કેટલો જવાબ આવે? તો કે સાહેબ 1.9. તો આ જે તફાવત જે થયો, આ જે તફાવત બેયનો, એને આપણે નામ આપશું ડેલ્ટા x. ડેલ્ટા x એટલે XA અને XB નો તફાવત છે. પણ કોનો તફાવત? ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતાનો તફાવત છે. એ તમારે અહીં મૂકવાનું. એટલે વિદ્યુત ઋણતાનો તફાવત મૂકો તો જ તમને આયોનિક કેરેક્ટર એનું લાક્ષણિકતા મળે. કેટલા ટકા આયોનિક લક્ષણ છે? 16 માનાંક છે. આ માનાંક છે એટલે એમાં ધારો કે તફાવત તમારે ઊંધું કર્યું હોય તમે કે 2.1 માંથી 4 બાદ કરો તો -1.9 આવે, તો એ માનાંકમાં રાખો એટલે પ્લસ થઈ જાય. તમને એને લક્ષણો ખબર છે. એટલે ઘણીવાર તફાવત હંમેશા ખરેખર નિયમ પ્રમાણે તો મોટામાંથી નાનો જ બાદ કરવાનો હોય છે. હાલો, માનાંકમાં કેટલા લખશો? તો કે 1.9 વત્તા 3.5 અને અહીં હું લખશો તો કે 1.9 નો સ્ક્વેર કરશો. આનું તમે સાદુરૂપ આપશો તો નિયર બાય 43% આવશે. તો એનો અર્થ એવો થઈ ગયો કે HF છે એની અંદર આયોનિક લક્ષણ 43% છે, વધુ એટલે કે 57% છે એ એમની અંદર સહસંયોજક લક્ષણ છે. એમ કોઈ પણની અંદર તમે આ બધા જ પરમાણુ માટે ગણી શકો. H અને Cl માટે તો H અને Cl માટે શું લખશો? તો કે સાહેબ હાઇડ્રોજન માટે 2.1, Cl માટે તો કે Cl માટે 3. જો એ Cl માટે 3 છે વિદ્યુત ઋણતા, તો 3 માંથી 2.1 બાદ કરો, 3 માંથી 2.1 બાદ કરો એટલે 0.9 આવશે. તો આ 0.9 છે. ડેલ્ટા x ની જગ્યાએ એક સાદુરૂપ આપવાનું એટલે તમને આયોનિક કેરેક્ટર મળે છે, આયોનિક લક્ષણ જોવા મળે છે. જેમ વિદ્યુત ઋણતાનો તફાવત વધારે એમ એની અંદર આયોનિક કેરેક્ટર વધારે. વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો વધારે એટલો આયોનિક કેરેક્ટર વધારે હોય છે, એટલે આયોનિક લક્ષણ એટલું વધારે હોય છે. એટલે એવી રીતે તમે દાખલા તરીકે HCl ને બદલે HBr તમારે ગણવું હોય તો HBr માટે શું લખશો? તો કે 2.1. Br માટે શું લખશો તમે? તો કે 2.8. 2.8 માંથી 2.1 બાદ કરો એટલે 0.7 થશે. તો આવી રીતે તમે 0.7 મૂકી અને અહીંથી સાદુરૂપ આપી શકશો. અને આનું તમે સાદુરૂપ આપશો તો એ સાદુરૂપ આયોનિક કેરેક્ટર તમારું આવશે. જેટલો તફાવત, અહીં તફાવત ઓછો છે તો એનું આયોનિક લક્ષણ ઓછું આવશે. એટલે અહીંયા બહુ શોર્ટકટ ભાષાની અંદર એક બહુ સરસ મજાનું લખી દઉં છું. જેટલો EM તફાવત વધારે અથવા તો વિદ્યુત ઋણતાનો તફાવત વધુ તેટલું આયોનિક લક્ષણ વધુ. જેટલો તમારો તફાવત વધારે હોય એટલો તમારો આયોનિક લક્ષણ છે એ વધારે આમાં જોવા મળે છે. તો આવી રીતે મિત્રો તમે વિદ્યુત ઋણતાને આધારે નામકરણ કરી શકો છો કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એને આયડ પ્રત્યે લગાડીને પછી લખાય, અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એને પહેલા લખાય. પછી આયોનિક કેરેક્ટર એનું કેટલું છે, આયોનિક લાક્ષણિકતા એની કેટલી છે એ પણ તમે ગણી શકો છો. 16 માનાંકમાં ડેલ્ટા x પ્લસ 3.5 માનાંકમાં ડેલ્ટા x નો સ્ક્વેર, એનું સાદુરૂપ આપશો. ડેલ્ટા x એટલે બેયને વિદ્યુત ઋણતાનો તફાવત. એ વસ્તુના આધારે તમે એનું સાદુરૂપ આપી શકશો. એટલી વસ્તુ તો તમારે બરાબર તૈયાર યાદ રાખવાની છે એટલે તમારા માટે આ બહુ સહેલું બની જાય. હજી પણ આના બે ગુણધર્મો જોઈએ એટલું પહેલા બોર્ડમાં નોટ ડાઉન કરી લો. વિદ્યુત ઋણતાનો એવો જ કેટલા ગુણધર્મો જોઈએ. એક તો બંધની પ્રબળતા પણ વિદ્યુત ઋણતાના આધારે નક્કી કરી શકાય. ફોર એક્ઝામ્પલ આનો તમને ખબર છે 2.1, આનો 3 છે, આનો 2.1, આનો
સોરી આના વિદ્યુત ઋણતા 4 છે, આની 3 છે, આની 2.8 છે, આની 2.5 છે, આ બધાનો હાઇડ્રોજનનો તો 2.1 છે, તમે જાણો જ છો. તો આનો તફાવત કેટલો થયો તો કે 1.9. આનો તફાવત કેટલો થયો તો કે 0.9. આનો તફાવત કેટલો થયો તો કે 0.7. આનો તફાવત કેટલો થયો તો કે 0.4. તો જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય, En વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો વધારે એટલી બંધની પ્રબળતા વધારે. આ જેટલો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતાનો તફાવત જેટલો વધારે હોય ને એટલો એમની અંદર વધારે સ્ટ્રોંગ હોય બંધ. એટલે આ બંધ વધારે પ્રબળ હોય. આનો કારણ કે En તફાવત છે એ 1.9 છે, 0.9 છે, 0.7 છે, 0.4 છે. આ એટલા માટે મેં તમને આ કોષ્ટક જ એટલા માટે તૈયાર કરાવ્યું કે આવા બધા પ્રશ્નો સોલ્યુશન માટે આ બહુ જરૂરી છે. એટલે આ બરાબર લખીને પાકું કરજો. ફ્લોરિનનો 4, ક્લોરિનનો 3, બ્રોમિનનો 2.8 અને આયોડિનનો 2.5. આમ આવશો તો 4, 3.5, 3 અને 2.5. સલ્ફર અને ફોસ્ફરસનું તમે જોશો તો સલ્ફર અને ફોસ્ફરસની અંદર ફોસ્ફરસ છે એનો 2.1 અને સલ્ફરનો 2.5. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે એટલે તમને આવડી જશે. તો સૌથી વધારામાં કયો સ્ટ્રોંગ તો કે HF. આ બંધ વધારે મજબૂત, એનાથી ઓછો આ, એનાથી ઓછો આ. એટલે બંધની પ્રબળતા છે એ તફાવતો પર જેનો તફાવત વધારે એ બંધ વધારે પ્રબળ. હવે આ 4 તમને ઓપ્શન આપ્યો આમાં કોણ વધારે એસિડિક? તો એસિડિક લક્ષણ એટલે જેમાંથી H+ ઝડપથી મુક્ત થાય એને એસિડ કહેવાય. તો આમાંથી શેમાંથી વધારે ઝડપથી મુક્ત થશે તો કે સાહેબ HI માંથી, કારણ કે આ બંધની નિર્બળ છે બંધ. એટલે સૌથી વધારે એસિડિક પ્રબળતા HI, એનાથી ઓછી HBr, એનાથી ઓછી HCl અને સૌથી ઓછો HF. આ છે સૌથી ઓછી એસિડિકતા છે. તો આ એસિડિકતાનો ક્રમ પણ તમને બધાને આવડશે. હવે ધાત્વીય અને અધાત્વીય લક્ષણ હું તમને એમ કહું છું કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ બધા અધાત્વીય કહેવાય. આપ જાણો છો વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. તો ઇલેક્ટ્રોન કોણ આકર્ષે વધારે તો કે જેને જરૂર હોય એ જ વધારે આકર્ષે. જરૂર હોય એનો અર્થ ઉદ્યો કે મેળવે એ બધા કેવા હોય અધાતુ. અને એનાથી ઉલટેબલ કે જેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વિદ્યુત ઋણતા છે એ ઓછી હોય એ બધા ધાત્વીય લક્ષણ દર્શાવે છે. એટલે ધાતુ છે મેટાલિક છે કે નોન મેટાલિક, ધાત્વીય લક્ષણ છે કે અધાત્વીય લક્ષણ છે એ પણ વિદ્યુત ઋણતાના આધારે સમજાવી શકાય. સાથે સાથે હજી એસિડ બેઝના તફાવત છે એ પણ વિદ્યુત ઋણતાના આધારે સમજાવી શકાય. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સરસ મજાની વાતો કરશું. અથવા તો તમને ક્લાસ વર્કની અંદર એ એસિડિક બેઝિકતા ખૂબ અગત્યના પ્રશ્નો પૂછાય છે એ પણ હું તમને કરાવડાવીશ. તો એટલી વસ્તુ છે વિદ્યુત ઋણતાની અંદર ખૂબ સારી રીતે તમારે બધાએ તૈયાર કરવાની છે. થેન્ક યુ, બાય બાય.